હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારા કિચનમાં. આજે હું લંચ માટે બનાવી રહી છું કોબીજ અને વટાણાનું શાક, એ પણ ડુંગળી, લસણ અને આદુ વગર. એકદમ નવી રીતે અને નવા સ્વાદમાં આ શાક ખૂબ જ ટેસ્ટી બનીને રેડી થાય છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. અહીંયા મેં 450 થી 500 ગ્રામ જેટલી કોબીજ લીધી છે. એને પતલી અને લાંબી ચોપ કરી છે. એક મોટી સાઇઝના ટમેટાને રફલી ચોપ કરીને મિક્સર જારમાં નાખીશું. સાથે 2 લીલા મરચાં નાખીને ગ્રાઇન્ડ કરીને એકદમ સ્મૂથ પેસ્ટ બનાવીશું. ટામેટાની એકદમ ફાઇન પેસ્ટ બનાવીને રેડી કરી લીધી છે. કઢાઈમાં 2 થી 3 ટેબલસ્પૂન તેલ નાખીશું. અડધી ટીસ્પૂન વરિયાળી, 1/2 ટીસ્પૂન કલોંજી અને 1/2 ટીસ્પૂન અજમો લીધો છે. અજમો નાખવાથી શાક એકદમ સરસ રીતે ડાયજેસ્ટ થઈ જશે. આ બધું કઢાઈમાં એડ કરી દઈએ. વરિયાળી થોડી લાઇટ બ્રાઉન થઈ જાય ત્યાં સુધી એને સાતળી લઈએ. અને 1 મિનિટ માટે ધીમા તાપે સાતળી લીધું છે. ટમેટાની પેસ્ટ બનાવી છે એ અંદર એડ કરી દઈએ. હલાવીને મિક્સ કરી દઈએ. ઢાંકણ ઢાંકીને ધીમા તાપે એને કૂક કરીશું. ટમેટાની પેસ્ટને 3 થી 4 મિનિટ માટે કૂક કરી લીધી છે અને તેલ પણ સેપરેટ થઈ ગયું છે. તો એમાં મસાલા નાખી દઈએ. 1 ટીસ્પૂન ધાણા પાવડર, 1 ટીસ્પૂન કશ્મીરી લાલ મરચાંનો પાવડર, અડધી ટીસ્પૂન શેકેલા જીરાનો પાવડર, 1/2 ટીસ્પૂન મરી પાવડર અને અડધી ટીસ્પૂન હળદરનો પાવડર નાખીશું. બરાબરથી મિક્સ કરીને ધીમા તાપે મસાલાને 1 મિનિટ માટે કૂક કરી લઈએ. પોણો કપ લીલા વટાણા નાખીશું. અહીંયા મેં ફ્રોઝન વટાણા નાખ્યા છે. તમારી પાસે ફ્રેશ વટાણા હોય તો એ પણ તમે નાખી શકો છો. મિક્સર જારમાં ટમેટાની પેસ્ટ બનાવેલી એમાં 2 થી 3 ટેબલસ્પૂન પાણી નાખીને લઈ લીધું છે. એ અંદર નાખીશું અને બરાબરથી હલાવી લઈએ. 1 ટીસ્પૂન મીઠું નાખીશું અથવા મીઠું તમે તમારા ટેસ્ટ પ્રમાણે નાખી શકો છો. બરાબરથી મિક્સ કરી દઈએ અને ઢાંકણ ઢાંકીને 3 થી 4 મિનિટ ધીમા તાપે કૂક કરીશું. તમે કાચા વટાણા એમાં નાખ્યા હોય તો તમારે 8 થી 10 મિનિટ ધીમા તાપે વટાણાને કૂક કરી લેવાના છે. આને 4 મિનિટ માટે કૂક કર્યું છે. કોબીજ અંદર નાખી દઈએ. બરાબરથી હલાવીને મિક્સ કરી દઈએ. ઢાંકણ ઢાંકીને મીડિયમ ફ્લેમ પર 3 થી 4 મિનિટ માટે કૂક કરીશું. અને 4 મિનિટ માટે કૂક કર્યું છે અને વચ્ચે એકવાર એને હલાવી લીધું હતું. તમે જોઈ શકો છો કે કોબીજ એકદમ શ્રિંક થઈ ગઈ છે અને અડધી થઈ ગઈ છે. એમાં અડધી ટીસ્પૂન પંજાબી ગરમ મસાલા પાવડર નાખીશું. હલાવીને બરાબરથી મિક્સ કરી દઈએ. ઢાંકણ ઢાંકીને લો મીડિયમ ફ્લેમ પર 4 મિનિટ માટે કૂક કરીશું. 4 મિનિટ માટે આને કૂક કરી લીધું છે અને શાકને વચ્ચે વચ્ચે હલાવી લેવાનું છે, નહીં તો એ તળિયામાં લાગી જશે. મને થોડું મીઠું ઓછું લાગી રહ્યું છે તો હું 1/2 ટીસ્પૂન જેટલું નાખી રહી છું. તમે પહેલાં ટેસ્ટ કરી લેજો અને જરૂર લાગે તો જ નાખજો. બરાબરથી મિક્સ કરી દઈએ અને ઢાંકણ ઢાંકીને 2 મિનિટ ધીમા તાપે કૂક કરીશું. 3 થી 4 ટેબલસ્પૂન લીલા ધાણા નાખીને ગેસ બંધ કરી દઈએ. હલાવીને મિક્સ કરી દઈએ. તમે શાકમાં ફ્રેશ લીલા વટાણા નાખ્યા હોય તો એકવાર એને ચેક કરી લેજો કે વટાણા ચડી ગયા છે કે નહીં. કોબીજ એકદમ સરસ રીતે ચડી ગઈ છે, સોફ્ટ થઈ ગઈ છે. ઢાંકણ ઢાંકીને 2 મિનિટ માટે રાખીશું, જેથી લીલા ધાણા આપણે લાસ્ટમાં નાખ્યા એનો ફ્લેવર ખૂબ જ સરસ શાકમાં આવી જાય. કોબીજ અને વટાણાનું શાક બનીને રેડી થઈ ગયું છે અને આ ખૂબ જ સ્વાદિષ્ટ બન્યું છે. તમે જોઈ શકો છો કે શાકનો કલર પણ કેટલો સરસ દેખાઈ રહ્યો છે. તમે આને એકવાર જરૂરથી ટ્રાય કરજો. રેસીપી તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, તમારી ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરીથી પાછા મળીશું આવી જ એક નવી રેસીપીની સાથે. ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર.